આવતીકાલે થશે મતદાન. ઈવીએમ ડિસ્પેચની કામગીરી હાથ ધરાઈ. વડોદરામાં આવતીકાલે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે વહીવટીતંત્ર સજ્જ છે. કુલ 2406 મતદાન મથકો પર આવતીકાલે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. અત્યારે હાલમાં વડોદરાના વિવિધ ડિસ્પેચિંગ સેન્ટરો પરથી ઈવીએમ ડિસ્પેચ કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. વોર્ડ નંબર 13, 14 અને 15 માટે ઈવીએમ ડિસ્પેચની કામગીરી આજે વહેલી સવારે 8 વાગ્યાથી શરૂ કરી દેવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયાને સફળ બનાવવા માટે કુલ 21,000 જેટલા કર્મચારીઓ ખડે પગે ફરજ બજાવી રહ્યા છે. સુરક્ષા વ્યવસ્થાની વાત કરીએ તો 7,000થી વધુ પોલીસ કર્મચારીઓ અને હોમગાર્ડના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. વધતી જતી ગરમીને જોતા વહીવટીતંત્ર દ્વારા કર્મચારીઓની સુરક્ષા માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. ડિસ્પેચિંગ સેન્ટર પર વિશાળ ટેન્ટ, પંખા અને કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે. પીવાના ઠંડા પાણીની સગવડ સાથે મેડિકલ ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. વડોદરાનું વહીવટીતંત્ર તો સજ્જ છે, પણ હવે વારો વડોદરાના નાગરિકોનો છે કે તેઓ આવતીકાલે વધુમાં વધુ સંખ્યામાં બહાર આવે અને પોતાના મતાધિકારોનો ઉપયોગ કરે. આપ જાણો છો એમ વડોદરા મહાનગરપાલિકામાં સમગ્ર 1 થી 19 વોર્ડમાં આવતીકાલે જ્યારે મતદાન યોજાવાનું છે ત્યારે આજે વોર્ડ નંબર 13, 14, 15 ની જેટલા પણ મતદાન મથકનો સ્ટાફ છે એ લોકો આજે અહીંયા આગળ સરદાર વિનય વિદ્યાલય જ્યાં આગળ અમારું વોર્ડ 13, 14, 15નું ડિસ્પેચિંગ સેન્ટર છે ત્યાં આવેલા છે. અને આજે એ લોકો શાંતિપૂર્ણ માહોલમાં પોતાના મતદાન મથકને લગતા ઈવીએમ અને સ્ટેશનરી સ્વીકારવાની કામગીરી કરી રહ્યા છે. અને આ કામગીરી જ્યારે પણ પૂરી થશે ત્યારે એ લોકો પોતાના મતદાન મથકે પોતાના ઝોનલ ઓફિસર સાથે રવાના થશે અને મતદાન મથકે પહોંચીને મતદાન મથકની કામગીરી શરૂ કરશે. ત્યારે આજે આશરે 1,200 જેટલા લોકો અહીંયા આગળ આવેલા છે અને એ લોકો પોતાની આ જે મશીનો સ્વીકારવાની અને સ્ટેશનરી સ્વીકારવાની કામગીરી અત્યારે કરી રહ્યા છે. આપે બહાર જોયું હશે એમ ગરમીનું પ્રમાણ વધારે છે, એટલા માટે અમે પૂરતા પ્રમાણમાં મંડપની વ્યવસ્થા કરેલી છે. એના ઉપરાંત પંખાની વ્યવસ્થા કરેલી છે, પીવાના પાણીના ઠંડા જગની વ્યવસ્થા કરેલી છે, નાસ્તા ભોજનની પણ વ્યવસ્થા કરેલી છે. અને અહીંયા આગળ વધારાનું એ છે કે અમે જે વિતરણનું કામગીરી છે એ આ જે સ્કૂલનું જે સંકુલ છે એના ક્લાસરૂમમાંથી રાખેલું છે, જેનાથી ગરમીમાં એમને સારું રહે અને ક્લાસરૂમમાં એ રીતે અમે વિતરણ કરી રહ્યા છે. આ પ્રક્રિયા 8 વાગે લગભગ શરૂ થઈ છે અને બસ હવે પૂરી થવામાં છે. આવતીકાલે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન છે ત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા માનનીય પોલીસ કમિશનર સાહેબશ્રી અને સંયુક્ત પોલીસ કમિશનર સાહેબશ્રીની સૂચના અને આગેવાની અને એમના માર્ગદર્શન હેઠળ સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે. તમામ જે અત્યારે તમામ જે રૂટ છે અને તમામ જે ડિસ્પેચિંગ સેન્ટર છે ત્યાં આગળ પોલીસ ડિપ્લોયમેન્ટ કરવામાં આવેલું છે. તમામ જે મતદાન મથકો છે એના ઉપર પોલીસ ડિપ્લોયમેન્ટ રહેશે. અલગ અલગ વિસ્તારોમાં રૂટ ઉપર સેક્ટર રૂટ ઉપર પોલીસનું ડિપ્લોયમેન્ટ રહેશે અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણપણે શાંતિપૂર્ણ માહોલમાં થાય એ માટે વડોદરા શહેર પોલીસ દ્વારા સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે.